ક્રિકેટની જેમ હવે એથ્લેટિક્સમાં પણ લોકોનો રસ વધી રહ્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ડે પર આ વિડીયોમાં જાણીશું એથ્લીટ કેવી રીતે બનવું, કઈ લાયકાત જોઈએ, ટ્રેનિંગ કઈ જગ્યાએ મળે છે અને કરિયરની તક શું છે. આ ખાસ દિવસ પર અમે મૂળ ગુજરાતી અને ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફિઝિયો ડોક્ટર નિહાર જોશી સાથે વાત કરી અને જાણ્યું કે એથ્લેટિક્સમાં જવાનું સૌથી પહેલું પગલું શું હોય. એથ્લીટ બનવા માટે બાળપણથી જ તૈયારી હોવી જરૂરી છે. કોઈ પણ બાળક એથ્લીટ બની શકે છે. અને લાયકાતની વાત કરીએ તો સારું રનિંગ તેમજ યોગ્ય સારી હાઈટ હોવી પણ જરૂરી છે. ડોક્ટર નિહાર જોશી જણાવે છે કે જો કોઈને નાની ઉંમરમાં એથ્લેટિક્સને કરિયર તરીકે પસંદ કરવું છે તો તેના માટે આ 3 ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થ અને બેલેન્સ, આ 3 વસ્તુની ટ્રેનિંગ થવી ખાસ જરૂરી હોય. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.